બુંદેલખંડની સીમા ઉપર અડધી રાતના જ્યારે રાત્રિનો અંધકાર છાયો છે, બીજા રાજ્યના એક સશક્ત રાજાએ બુંદેલખંડની સીમા ઉપર ચઢાઈ કરી છે અને ચઢાઈ કરીને એ બુંદેલખંડની સીમા પર દેકારો બોલાવી દીધો. બધા સૈનિકોને મારી નાખ્યા છે, બધાને મોતના ઘાટે ઉતાર્યા છે. અડધી રાતના રાજાના કક્ષમાં જઈને રાજાની ચોટલી પકડીને એને ઉભો કર્યો છે, એનું ધડ માથાથી અલગ કર્યું છે. એ રાજા મોતના ઘાટે ઉતર્યો છે. આખું બુંદેલખંડની સીમામાં એક જબરદસ્ત સન્નાટો ફેલાઈ ગયો છે. બધો એ રાજાનું બધું જ નાશ પામ્યું છે અને નવા રાજાએ એ સીમાના ઉપર કબજો કર્યો છે. જ્યાં નવા રાજાએ આ સીમા પર કબજો કર્યો, બીજા દિવસનો સૂર્ય ઉગ્યો છે અને બીજા દિવસનો સૂર્ય જ્યાં ઉગ્યો ત્યાં નવા રાજાએ બધા કેદીઓને મુક્ત કર્યા છે. બધા કેદી જ્યાં મુક્ત થયા છે, આ છોકરો પણ ત્યાંથી મુક્ત થયો છે. જ્યાં છોકરો મુક્ત થઈને બહાર નીકળ્યો, એક સંઘ જતું હોય છે મથુરા તરફ. અચાનક 20, 25, 30 જણાનું સંઘ એ નીકળી રહ્યું હોય છે અને એ સંઘના અંદર આ છોકરો જોડાઈ ગયો છે. સંઘના લોકોએ એને જલપાન કરાવ્યું છે, ભોજન આપ્યું છે. કેટલા દિવસનો ભૂખ્યો હતો, તરસ્યો હતો, અન્ન ખાધું નહોતું, કઈ જ. જો જ્યારે ભગવાન આપણા પર કૃપા કરવા માંગે ને ત્યારે સૌથી પહેલા સંઘ આપે છે, સત્સંગ આપે છે. હવે આ જીવ ઉપર ભગવાન કૃપા કરવા માંગે છે એટલે હવે સૌથી પહેલા એને સંઘ આપ્યું છે. એ સંઘના માધ્યમથી હવે એ પહોંચી રહ્યો છે ધીરે ધીરે મથુરા તરફ. એ સંઘના માધ્યમે પહોંચ્યો છે મથુરા અને મથુરામાં પહોંચીને પણ કૃષ્ણ નામની ધૂનના અંદર ન્યસ્ત થયો છે. કૃષ્ણનું જપ કર્યા કરે, સ્મરણ કર્યા કરે. એને થયું વળી પાછા રાજા મને શોધતા શોધતા કદાચ અહીંયા વ્રજ સુધી પહોંચી જાય અને પાછા બીજા રાજાની સલામ માટે ફોર્સ કરે. આ બધી માથાકૂટમાં કોણ પડે? એના કરતા એક કામ કરું, હું એવી જગ્યાએ સંતાઈ જાઉં કે પિતાજી સપનામાં પણ મને ત્યાં શોધી ન શકે. ગિરિરાજની કંદરાવના અંદર બેસીને કૃષ્ણ નામની જપ કર્યા કરે, ધૂન કર્યા કરે. ભિક્ષા માંગવા જાય સવારે, ભૂખ લાગે ને, અને ભિક્ષા માંગતી વખતે પણ શું માંગે છે? અરે મૈયા, मुझे थोड़ा सा कृष्ण दे दो ना. अरे ओ मैया, मुझे कृष्ण चाहिए. ભિક્ષાના અંદર એને દાળ જોઈતી નથી, ભાત જોઈતું નથી, શાક જોઈતું નથી, રોટી જોઈતું નથી, કોઈ નામ પણ એને ખબર નથી. કૃષ્ણ સિવાય એને કઈ જોઈતું જ નથી. મારો શ્વાસ પણ કૃષ્ણ છે, મારું ભોજન પણ કૃષ્ણ છે, મારા રોમ રોમનો અહેસાસ કૃષ્ણ છે. કૃષ્ણમય એનું જીવન થઈ ગયું છે. કૃષ્ણની આકાંક્ષા છે, કૃષ્ણની અભિલાષા છે. રોજ ભિક્ષા માંગે અને ભિક્ષામાં કૃષ્ણ માંગે. એક જગ્યાએ બેસીને તપ કર્યા કરે, જપ કર્યા કરે, ખોવાયેલો રહે, કોઈનાથી વાતચીત કરે નહીં, બસ કૃષ્ણની મસ્તી પર. હવે આ જીવ પર કૃપા થશે, પણ કૃપા ક્યારે થાય? જ્યારે ગુરુ પધારે. એ પુષ્ટિ ભક્તિનું કમળ એના હૃદયમાં ખીલેલું છે, પણ એના પર કૃપા ક્યારે થશે? જ્યારે ગુરુરૂપી સૂર્યના નેત્રરૂપી કિરણ એના જીવન પર પડશે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જ્યાં સુધી વ્રજમાં પધારશે નહીં ત્યાં સુધી એના પર કેવી રીતે કૃપા થશે? અત્યારે મહાપ્રભુજી ક્યાં છે? ગોકુલમાં. શ્રીનાથજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યું છે. આ છોકરો પહોંચી ગયો છે વ્રજમાં. આ છોકરા પર પણ કૃપા થશે. એ કૃપા ક્યારે થશે? જ્યારે શ્રીનાથજી પ્રગટ થશે. હવે શ્રીનાથજીને પ્રગટ કરવા માટે અમારા શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ ગોકુલથી પ્રયાણ કર્યું છે આન્યોર તરફ. શ્રી મહાપ્રભુજી ગોકુલથી આન્યોર તરફ પધાર્યા છે અને આન્યોરમાં સદુ પાંડેના ઘરે આપે મુકામ કર્યો છે. જ્યાં સદુ પાંડેના ઘરે આપના પગલા પડ્યા છે, સદુ પાંડે પૂછ્યું છે પરિવારજનોએ, મહારાજ આપ કઈ જલપાન કરશો, કઈ ફલાર કરશો? મહાપ્રભુજી સાથે 5-7 સેવકો હતા. એમને સ્પષ્ટતા કરી કે અમારા આચાર્યચરણ કોઈના ઘરનું લેતા નથી, પેલા સેવક કરે છે. અને આ બધી વાતચીત ચાલતી હતી ત્યાં તો દૂરથી એક પર્વત પરથી અવાજ આવ્યો.
हरियो नरो, हरियो नरो, मेरा नेग का दूध जल्दी लाओ। अरे वारी जाऊं लाला, अभी आई। ઘરમાં પરોણા આવ્યા છે, બસ આ મહેમાનોનું સમાધાન કરીને બસ હમણાં આવી તમારા પાસે। અરે નરો, મહેમાનો આવ્યા તો ભલે આવ્યા, અત્યારે મને જલ્દી દૂધ પીવડાવો, મારો સમય થઈ ગયો છે। સદુ પાંડેના ઘરમાં એ 5-7 વર્ષની નાની છોકરી દૂધનો કટોરો લઈને એ જઈ રહી છે ગિરિરાજી તરફ, એ દેવદમન શ્રીનાથજી બાવાને દૂધ પીવડાવવા। અને દૂધ પીવડાવીને જયારે પાછી આવી દોડતી, ત્યારે महाप्रभु जी नरो ने पूछू, तुम ही नरो हो ना? जी महाराज, आपने कैसे जानियो? अरे अभी तुम्हारे नाम की किसी ने आवाज लगाई थी। अरे वो तो देवदमन है ना, वाको नेग है, मेरे हस्त सो दूध पीवे को। वाको दूध पिया आई। अच्छा, यहाँ में कुछ बच्यो है? अरे महाराज, अंदर इतना दूध पड़ो है, आप बोलो तो अभी मैं लाऊं। नहीं, हमको यही में चाहिए, आ कटोरा माथी मैंने दूध चाहिए। अरे महाराज, ये 2 चमची दूध में आपको क्या तृप्ति होगी? आप बोलो तो अभी अंदर से ले आऊं। नहीं नरो, हमें यही में चाहिए। ये 2 चम्मच दूध जो વધેલું હતું શ્રીનાથજી બાવાનો પ્રસાદી, એ દૂધના કટોરાને શ્રી મહાપ્રભુજીએ એ પ્રસાદી દૂધને ગ્રહણ કરી છે। સદુ પાંડે અને એમના પરિવારજનો આ વસ્તુ જોઈને બહુ પ્રભાવિત થયા। પાંડેજી કહી રહ્યા છે કે હે ગુરુવર્ય, અમારા ઘરે એટલા બધા સંતો આવે છે, એટલા બધા ગુરુઓ આવે છે, અને જે માંગે અમે હોશે હોશે આપીએ છીએ। આપ પહેલા ગુરુ એવા છો કે જેમને અમારા પાસે કઈ માંગ્યું નથી, કઈ લીધું નથી, અને ખાલી આ 2 ટીપા પ્રસાદી દૂધ આપે ગ્રહણ કર્યું। આપ જરૂર કોઈ સદગુરુ છો અને કોઈ લક્ષ્ય સાથે અહીંયા અમારા ઘર આંગણે પધાર્યા છો। પાંડેજી, તમારા આ પર્વતના દેવ દેવદમને અમે જ્યારે ઝારખંડમાં યાત્રા પર હતા ત્યારે અમને પ્રગટ થઈને આજ્ઞા કરી હતી કે અમે વ્રજના અંદર પ્રગટ થઈ ચૂક્યા છે, અને અમને આજ્ઞા કરી કે અમે જલ્દી વ્રજમાં આવીને એ શ્રીનાથજી બાવાને પ્રગટ કરીએ। એટલે અમે અહીંયા આવ્યા છે। સદુ પાંડે બોલ્યા, મહારાજ, આ દેવદમન શ્રીનાથજી તો જ્યારે અમે પહેલી વાર એમના મુખારવિંદના દર્શન કર્યા ત્યારે એવું કીધેલું કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી જ્યાં સુધી અહીંયા નહીં પધારે ત્યાં સુધી અમે સાક્ષાત પ્રગટ નહીં થઈએ। મહાપ્રભુજીના એક સેવકમાંથી એક સેવક બોલ્યા કે અરે પાંડેજી, તમારા ઘરે જે ગુરુવર્ય પધાર્યા છે એ બીજા કોઈ નથી, એ સાક્ષાત શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી તો પધાર્યા છે। પાંડેજીની આંખો આશ્ચર્યચકિત થઈ ગઈ છે। અરે, જેમની અમે આટલા વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા, આટલા વર્ષોથી જેમની રાહ જોતા હતા, એ સાક્ષાત વલ્લભાચાર્યજી અમારા ઘરે પધાર્યા છે। અરે, આપની તો અમે પ્રતીક્ષા કરતા હતા, કારણ કે આપ જ્યાં સુધી ન પધારતે ત્યાં સુધી અમારા શ્રીનાથજી બાવાને કોઈ પ્રગટ ન કરી શકતે। પૂજ્ય પિતૃચરણોના ચરણ કમલમાં દંડવત પ્રણામ કરી શ્રીનાથજી બાવા જ્યારે પ્રગટ થવાના છે ત્યારે જ પિતૃચરણ એકદમ મોકા પર પધાર્યા છે। અને હવે મહાપ્રભુજી સાથે જ્યારે આપણે શ્રીનાથજી બાવાને પ્રગટ કરવા જઈશું, પિતૃચરણ પણ આપણા સાથે હશે। સદુ પાંડેના ઘરે શ્રી મહાપ્રભુજીની પધરામણી થઈ છે। પાંડેજી, આ શ્રીનાથજી બાવાએ અમને આજ્ઞા કરી છે અને એમની આજ્ઞાથી અમે અહીંયા પધાર્યા છે। ધન્ય ધન્ય થઈ ગયા છે સદુ પાંડે, એમનો પરિવાર। અમે આપની જ પ્રતીક્ષા કરીને બેઠા છે પ્રભુ। આપ પધાર્યા, અમે ધન્ય થયા। અત્યાર સુધી અમે કોઈને ગુરુ કર્યા નથી, કદાચ આપના માટે અમે કોરા રહી ગયા હોઈશું। બસ હવે અમને શરણે લો, હવે અમને આપના બનાવો, અમને બ્રહ્મ સંબંધ પ્રદાન કરો, અમને આપના સેવક કરો। શ્રી મહાપ્રભુજીએ યોગ્ય જીવોને આશ્વાસન આપ્યું કે તમને લોકોને બ્રહ્મ સંબંધ કાલે સવારે આપવામાં આવશે। આજનો દિવસ બધાએ વ્રત કરવાનું રહેશે। હવે બધા રાહ જોઈને બેઠા છે। આખા વ્રજના અંદર બધાને કેવડાવવામાં આવ્યું છે।
કે કાલે સવારે આપણે કેટલા વર્ષોથી જે શ્રીનાથજી બાવાની પ્રતીક્ષા કરીને બેઠેલા હતા એ શ્રીનાથજી બાબા હવે પ્રગટ થવાના છે. ઘર ઘર સુધી સમાચાર પહોંચી ગયા છે. રાત્રિના સત્સંગમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈ ગયા છે અને શ્રી મહાપ્રભુજીએ આ દેવદમન શ્રીનાથજીનું મહત્તા સત્સંગના અંદર સમજાવી છે. કુંભનદાસજી, સદુ પાંડેજી, ધર્મદાસજી આ બધાને એમના શ્રીનાથજી બાબા સાથેના અનુભવોને શ્રી મહાપ્રભુજી પોતે જાણ્યા છે. શ્રી મહાપ્રભુજી એલાન કર્યું છે કે આ તમારા બધાનું સૌભાગ્ય છે. કૃષ્ણ ભગવાન સાક્ષાત શ્રીનાથજી બાબાના રૂપમાં આપણા આ વ્રજના અંદર પ્રગટ થવાના છે અને અનગિનત વર્ષો સુધી એ સુંદર લીલાઓના માધ્યમથી તમારા બધાના જીવનના અંદર એ ભક્તિમયતા અને પ્રભુમયતાને સંસ્થાપિત કરશે. બધા ખૂબ રોમાંચિત થયા છે, ઉત્સાહિત થયા છે. આજની ઘડી તે રળિયામણી જેની અમે વાટ જોઈ રહ્યા હતા એ શ્રીનાથજી હવે પ્રગટ થવાના છે. બધા રાત્રિ જઈને સુઈ ગયા છે, કોઈને ઊંઘ આવી નથી. બધા એ જ વિચારોમાં છે કે શ્રીનાથજીના દર્શન કેવા હશે, એ શ્રીનાથજીનું સ્વરૂપ કેવું હશે, એમના ચરણારવિંદ કેવા હશે, એમનું હૃદય કમળ કેવું હશે, એમના હસ્ત કેવા હશે. રાહ જોઈને બેઠા છે કાલે हमारा आंखों समक्ष हमारा श्रीनाथजी बाबा प्रकट થશે. वो कैसे होंगे, कैसा उनका स्वरूप होगा. બધાના મનમાં બસ એક ઉમળકો છે, આનંદ છે. દૂર દૂરથી લોકો આવી ગયા છે, દૂર દૂરથી બધાને ખબર પડી ગઈ છે આજે અમારા શ્રીનાથજી પ્રગટ થશે. બીજા દિવસની વહેલી સવાર પડી છે. હજારોની સંખ્યામાં વૈષ્ણવો એ મહાપ્રભુજીનું જ્યાં મુકામ હતું ત્યાં પધારી ગયા છે. બધાના મનમાં બસ ઉમળકો છે. કોઈના અંદર હવે ધૈર્ય રહ્યું નથી. બધા બસ હવે ભાવ કરી રહ્યા છે પધારો શ્રીનાથજી. વ્રજના અંદર બધી જ જગ્યાએ શ્રીનાથજી બાબાના પધારવાનો એ ઉમળકો વ્રજવાસીઓના અંદર છે. બધા લોકો ભેગા થઈ ગયા છે. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી બધાને સાથે લઈને બસ હવે ગિરિરાજ ઉપર ધીરે ધીરે ચડવાની જયારે તૈયારી કરતા હોય છે. બધા દૂધ દહીંની હાંડી લઈને પહેલી વાર શ્રીનાથજી બાબાના દર્શન થવાના છે. કેવી ઉત્સુકતા છે. આપણે તો દર વખતે નાથા દ્વારા જઈને શ્રીનાથજીના દર્શન કરતા હોઈએ છીએ, પણ જે વ્રજવાસીઓએ સંપૂર્ણ શ્રીનાથજીના દર્શન જ કર્યા નતા એ લોકોના મનમાં અનોખો ઉત્સાહ છે. શ્રી મહાપ્રભુજીએ પ્રથમ ચરણ ગિરિરાજની શિલા પર મૂકી છે. ગિરિરાજની શિલા એ ભાવાતિરેકમાં માખણ જેવી કોમળ થઈ ગઈ છે. શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નો એ ગિરિરાજની શિલામાં અંકિત થતા જઈ રહ્યા છે. આ બાજુ શ્રીનાથજી બાબા ખૂબ ઉતાવળા થઈ ગયા છે. શ્રીનાથજી બાબાના મનની સ્થિતિ કોઈ વિચાર કરે. શ્રીનાથજી બાબા વિચાર કરી રહ્યા છે કેટલા બધા જીવો સાથે મારી કેટલી બધી સુંદર સુંદર લીલાઓ કરવી છે. મારે પ્રગટ થઈને કેટલા બધા જીવોનો ઉદ્ધાર કરવો છે. કોઈક મને અરજ્જા સમર્પશે, કોઈ મારું મંદિર સિદ્ધ કરી આપશે, કોઈકના ઘરે જઈને હું માખણ આરોગીશ, કોઈકને આ રીતે સતાવીશ, કોઈકના ખોળામાં આ રીતે બેસીશ, કોઈના કંધા પર આ રીતે ચડીશ, કોઈક મને કાંકરી મારશે, હું પેલાને સામે કાંકરી મારીશ, કોઈ મને સરસ રીતે કીર્તનો સંભળાવશે, કોઈ મારા રાસના દર્શન કરશે, કોઈ મને ચંદન સમર્પશે. કેટલા બધા જીવો સાથે કેટલી સુંદર સુંદર પ્રકારોની લીલા શ્રીનાથજી બાબાને કરવી છે. હવે ઉતાવળા થઈ ગયા છે. અત્યાર સુધી વ્રજવાસીઓ બધા કહેતા હતા આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી, આવો શ્રીનાથજી. હવે શ્રીનાથજી બાબા પુકારી રહ્યા છે આવો શ્રી વલ્લભ, આવો શ્રી વલ્લભ, આવો શ્રી વલ્લભ. તમે જલ્દી આવો, મને જલ્દી પ્રગટ કરો. હવે મારાથી રહેવાતું નથી. બસ મને આપને મળવાની પણ ખૂબ ઈચ્છા છે. ઘણા વર્ષો પછી શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સાથેનું મિલન થવાનું છે. શ્રીનાથજીને એક બાજુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના મિલનની ઉત્સાહ છે અને બીજી બાજુ અનેક વ્રજભક્ત પર કૃપા કરવાનો ઉત્સાહ છે. ઘણા
કલાકો સુધી શ્રી મહાપ્રભુજી અને શ્રીનાથજી એકબીજાને ભેટીને ઉભા છે. અલૌકિક દ્રશ્યનું દર્શન કરતા કરતા વ્રજવાસો થાકી નથી રહ્યા. પોતાના ભાગ્યનું સરાહના કરી રહ્યા છે. કેવા આપણા ભાગ્ય છે કે આ દ્રશ્યને આપણે આપણા આંખો દ્વારા જોઈ રહ્યા છે, નિહાળી રહ્યા છે. શ્રીનાથજી પ્રગટ થયા. શ્રી મહાપ્રભુજીએ તાત્કાલિક ત્યાં નાનું મંદિર સિદ્ધ કરાવ્યું અને શ્રીનાથજી બાવાને એ પર્ણ કુટીરના અંદર બિરાજમાન કર્યા, તિલક કર્યું. હજારોની સંખ્યામાં વ્રજવાસી ઉભા છે. હવે મહાપ્રભુજીએ કીધું, આ શ્રીનાથજી બાવાની સેવા કોણ કરશે? બધા વ્રજવાસી બોલ્યા કે મહારાજ, મહાદેવજી હોય, ગણપતિજી હોય, હનુમાનજી હોય, બીજા બધા ભગવાન તો બહુ ચૂપચાપ એક જગ્યાએ બેઠા રહે. આ તો હજી પ્રગટે નતા થયા અને આપ તો હજી અડધે પધાર્યા અને શ્રીનાથજી બાવા એકદમ કૂદીને બહાર પધાર્યા. મને લાગે છે આ દેવ એક જગ્યાએ સકણા બેઠા રહેવા નથી. કાલ ઉઠીને આપ અમને આમની સેવા સોંપી જાઓ, આમ તેમ ભાગી જાય, પછી આપ આવીને પૂછો ક્યાં પધાર્યા, અમને શું ખબર? હવે પ્રચારિકનું બધું કાર્ય કરશું, સેવા તો અમારાથી કેવી રીતે થઈ શકશે? અમને સેવા આવડતી નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે આમની સેવા કરવા વાળો તો પ્રગટ થઈ ગયો છે. હજારોની ભીડમાંથી એક વ્યક્તિ હાથ જોડીને ઉભા છે. શ્રી મહાપ્રભુજી દૂરથી ઇશારો કર્યો છે આ વ્યક્તિને, आओ पास में, तो वैष्णव पास में आओ. ये वैष्णव ने पासे बुलाया છે. हाथ जोड़ीने पासे आया છે. श्री महाप्रभु जी कहते हैं, तुम वही हो ना जो भिक्षा के अंदर दाल नहीं मांगते थे, चावल नहीं मांगते थे, शाक नहीं मांगते थे. तुम भिक्षा के अंदर कृष्ण को मांगते थे ना. પેલા વ્યક્તિને થયું મેં કે અપરાધ કર્યો કે 3 વાર સાષ્ટાંગ દંડવત કર્યા કે ભૂલ ચૂક થઈ તો માફ કરજો, કે અપરાધ થયો તો માફ કરજો. नहीं नहीं रामदास, तुमने कोई अपराध नहीं किया. ये वही रामदास है जिसका जन्म ए बुंदेलखंडની સીમામાં થયો હતો. આ એ જ રામદાસ છે જેનો જન્મ એ બુંદેલખંડની સીમામાં પેલા રજપૂત ચાકરના ત્યાં એના ઘરે થયો હતો. આ એ જ રામદાસ છે જેને રાજાને સલામ ન ભરવાની બાબત પર રાજા એને 100 કોડા મારેલા. આ એ જ રામદાસ છે જે કેદમાંથી રવાના થઈને સંઘના મારફતે વ્રજ સુધી પહોંચ્યો. આ એ જ રામદાસ છે જે ભિક્ષામાં દાળ નથી માંગતો, ભાત નથી માંગતો, શાક નથી માંગતો, રોટી નથી માંગતો, કૃષ્ણ માંગે છે. અને આ એ જ રામદાસ છે જેને જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત એ શ્રીનાથજી બાવાની પ્રથમ સેવા એમને પધરાવી આપે છે અને પ્રથમ મુખ્યાજી તરીકે એમને નિયુક્ત કરે છે. આ એ જ રામદાસ છે જેમને મહાપ્રભુજીએ કૃષ્ણનું દાન કર્યું છે. એ વહી રામદાસ. જન્મ બુંદેલખંડની સીમામાં થયું. અતિશય દુઃખ પડ્યું એની બાલ્યાવસ્થાના અંદર. ખૂબ કોળા મારવામાં આવ્યા, ખૂબ ભગવાને પરીક્ષા લીધી, પણ એ પરીક્ષાના અંદર રામદાસે કૃષ્ણ ભગવાનનું સ્મરણ એ પોતાના જીવનમાં ક્યારેય ત્યાગ્યું નહોતું. એને વિશ્વાસ હતો કે મને કૃષ્ણની પ્રાપ્તિ થશે. આ એ જ રામદાસ છે જેના પર મહાપ્રભુજી કૃપા કરી. શ્રીનાથજી બાવાના ચરિત્રના ઇતિહાસમાં જો કોઈ વિશ્વના અંદર કોઈ વ્યક્તિએ શ્રીનાથજીની જો પ્રથમ સેવા કરી હોય તો આ એ જ રામદાસ છે જેમને સર્વપ્રથમ વાર એ શ્રીનાથજી બાવાની એ દિવ્ય સેવાનો અવસર પ્રદાન, जिसके लक्ष्य में बचपन से कृष्ण था, अंत में कृष्ण प्राप्त. ભક્તિના અંદર જો શરૂઆતના અંદર નિસ્વાર્થ ભાવ હશે ને તો શરૂઆતમાં ચોક્કસ કષ્ટ આવશે, દુઃખ આવશે, કસોટીઓ આવશે, પરીક્ષા આવશે, પણ અંત એનું બહુ સુંદર હોય છે. પણ ભક્તિના અંદર શરૂઆતમાં જો સ્વાર્થ હશે તો શરૂઆતમાં કદાચ સુખ દેખાશે પણ અંતમાં દુઃખ મળે.